તો જો મિત્રો આ છે ડિઝાઇન વાળી વેફર. ઘણાની એવી ફરમાઈશ હતી કે આ ડિઝાઇન વાળી વેફર કઈ રીતની પડે, અમને નથી આવડતું તો તમે શીખવાડો. આ મસ્ત મજાની એવી ડિઝાઇન વાળી એવી તૈયાર આવે એના કરતાં પણ સારી બનશે. તો જો હું તમને આજે બતાવું છું કઈ રીતના વેફર બનાવવાની હોય. અને પછી પાણીમાં નાખવી પડે ને તો કાળી પડી જાય. જો તો છે ને આ બટેકું લીધું, પછી આ ડિઝાઇન વાળું હોય, આ બે સાઈડ હોય, આ બાજુ લીચી પડશે અને આ બાજુ ડિઝાઇન વાળી પડે. તો એકવાર આવી રીતે એકવાર આવી રીતે બટેકું ફેરવતું જવાનું. એકવાર આમ એકવાર આમ એકવાર આમ એકવાર આમ. પહેલાં શરૂઆતમાં તમને નહીં ફાવે, પણ સ્પીડ આવી જાય ને એટલે ફટાફટ થશે. જોઈ લો છે ને મસ્તીની ડિઝાઇન વાળી એકદમ. તો આવી રીતના ડિઝાઇન વાળી વેફર પડે છે. હવે હું તમને ફટાફટ પાડીને દેખાડું છું એકવાર. પછી આ થોડીક થઈ જાય ને એટલે કાઢી લેવાની, નકર પછી છે ને ભૂકો થવા મળે. તો આવા કટકા થઈ જાય છે, ભરાઈ જાય ને એટલે થોડીક થાય ને એટલે કાઢી લેવાની. પછી આને નાખી દેવાની પાણીમાં. 3-4 પાણીથી ધોઈ લેવાની, એટલે જેનાથી વેફર કાળી ન પડે. આ પેલું પાણી છે, આ જો કેટલું મેલું થઈ ગયું છે. પછી આ બીજા પાણીમાં ધોઈ છે અમે, અને પછી ઓલા ત્રીજા પાણીમાં ધોઈ. સૌથી સારું. તો જો તમને આ ગમ્યું હોય તો અમારા વિડીયોને તમે લાઈક કરજો. અને અત્યારે વેફર બનાવવાની સિઝન હાલે છે તો શેર કરી દેજો તમારી બેનપણીઓને. અને મારા જેવા ભાઈઓ જે ઘરે હેલ્પ કરાવતા હોય એને પણ આ શેર કરી દેજો. એટલે આ ડિઝાઇન વાળી વેફર બનાવતા એને પણ આવડી જાય, જેને ન આવડતી હોય એને. બાકી તો ઘણાને મારી જેવાને આવડતી જ હોય.